भाई भाई मुस्लिम भाई कौमी एकता जिंदाबाद, कौमी एकता जिंदाबाद, कौमी एकता जिंदाबाद। जय સૌભાઈ 25 વર્ષથી જગન્નાથ મંદિરમાં રથ આપી રહ્યા છો, એક કોમી એકતાનું પ્રતીક ગણાય છે, શું કહેશો? કોમી એકતાનું પ્રતીક બી છે. દેશનો એકતા ખાંડા મજબૂત થાય, ભાઈચારા રહે, શાંતિ રહે, અમન રહે, એને હિસાબે જ મુસ્લિમ સમાજ તરફથી બધા મુસ્લિમ સમાજના માણસો ભેગા થયા છે. જુહાપુરા, જમાલપુર, રાયગઢ, બટવા શરીફ બધા જગ્યાથી મુસ્લિમો આવ્યા છે. એ કોમી એકતાનો મેસેજ આપવા માટે આવ્યા છે. જે 25માં રાત આપીને એક સિલ્વર જ્યુબલીનો રેકોર્ડ બની રહ્યા છે મુસ્લિમ સમાજ તરફથી. તે દર વર્ષે અમે આપું છું મુસ્લિમ સમાજ તરફથી. સરખેજથી આવેલું સરખેજ વિસ્તાર કોમી એકતાનું પ્રતીક ગણાય છે, શું કહેશો? સરખેજને પણ આખા અમદાવાદ ગુજરાત કોમી એકતાનું પ્રતીક છે. જમાલપુરમાં રઉફભાઈ શેખ 25 વર્ષથી રથ આપે છે ચાંદીનું, અને 21 વર્ષથી અમે એમની સાથે રથ આપીએ છીએ. અહીંયા કોમી એકતાના ભાઈચારાનું એકદમ ઉમદું ઉતારણ પામે છે. આ રથયાત્રામાં ઘણા બધા અત્યારે પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સિસ્ટમ વધારવામાં આવ્યું છે. એક મુસ્લિમોની દુકાનો જેની દુકાનો હોય એ દુકાનો પર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. કોમી એકતાનું એક પ્રતીક ગણવામાં આવ્યું છે, શું કહેશો? દેશની સુરક્ષા માટે કેમેરા લગાવવા જોઈએ. જે પોલીસ કમિશનર સાહેબનું અમદાવાદમાં કામ છે, બહુ સરાહનીય કામ છે એમનું. અને કોમી એકતા રૂપે મુસલમાન ભાઈઓ બધા દુકાનો બંધ કરે રથયાત્રાના દિવસે.